આપણા યુનિટની મેઇન સ્ટોરી સ્ટાર્ટ કરવાના છીએ। આ સ્ટોરીમાં કેતકી નામની એક છોકરીએ તેની પેન ફ્રેન્ડ કવિતાને એક લેટર લખ્યો છે। હવે આ લેટરમાં કેતકીએ તેની ફ્રેન્ડને શું કીધું છે, શેના વિશે વાત કરેલી છે તે આપણે આજના વિડીયોમાં સ્ટડી કરીશું। ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ। એક્ટિવિટી 7A રીડ એન્ડ અરેન્જ, વાંચો અને ગોઠવો। કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા। કેતકીને કોલકાતામાં પત્ર વ્યવહારવાળી એક ફ્રેન્ડ છે। ફ્રેન્ડ, તમને એમ થશે કે પત્ર વ્યવહારવાળી ફ્રેન્ડ એટલે શું? કે આપણે જાણીએ છીએ કે અમુક ફ્રેન્ડ્સ આપણે માત્ર એવા જ હોય છે કે જે સોશિયલ મીડિયા એટલે કે FB છે, ઇન્સ્ટા છે, વોટ્સએપ છે, એના ઉપર જ આપણા ફ્રેન્ડ્સ હોય છે, બરાબર છે। તેને આપણે ક્યારેય પણ ફેસ ટુ ફેસ મળતા નથી। તો એ રીતે જે ફ્રેન્ડ સાથે માત્ર પત્ર વ્યવહાર દ્વારા સંબંધ હોય તો એવા ફ્રેન્ડ્સને પેન ફ્રેન્ડ કહેવાય છે, બરાબર છે। હર નેમ ઇઝ કવિતા, તેનું નામ કવિતા છે। કેતકી wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. કેતકીએ તેની ફ્રેન્ડને ગુજરાતના પ્રખ્યાત તહેવાર નવરાત્રિ વિશે એક પત્ર લખ્યો હતો। બટ હર યંગર બ્રધર tore the letter into pieces. પણ તેના નાના ભાઈએ તેના આ પત્રના નાના નાના ટુકડા કરી નાખ્યા। Put the pieces together. આ પીસીસને એકબીજા સાથે મૂકો એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ. અને કેતકીએ તેની ફ્રેન્ડને શું લખ્યું હતું તે શોધી કાઢો। ફ્રેન્ડ્સ, અહીં સ્ક્રીન પર તમે એક લેટરના 8 પીસ જોઈ શકો છો। સૌપ્રથમ તો આપણે આ દરેક પીસને યોગ્ય રીતે જોડવાના છે અને એક સાચો આખો લેટર તૈયાર કરવાનો છે। તો ચાલો જોઈએ ફર્સ્ટ પીસ કયો આવી શકે। હવે તેના માટે આપણને એટલી તો ખબર હોય જ છે કે કોઈ પણ લેટરની શરૂઆત સંબોધનથી થાય છે, બરાબર। સંબોધન એટલે શું થાય કે ડિયર, રિસ્પેક્ટેડ, બરાબર છે। તો અહીં ફર્સ્ટ પીસ કયો આવી શકે? ડિયર કવિતા વાળો છે ને તે આવે। ઓકે, હવે તેની સામેનો પીસ શોધવા માટે આપણે તેની વાક્ય રચના જોવી પડે। જુઓ, ફર્સ્ટ પીસમાં શું લખ્યું છે? ડિયર કવિતા, હાઉ આર યુ? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ? હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે તું મજામાં છે કે હજુ પણ? તો એનો મતલબ આપણે એમ સમજી શકીએ કે કવિતા કંઈ બીમાર હશે તો તેને લગતો પીસ સામેના પાર્ટમાંથી કયો આવી શકે? સામેના પાર્ટમાં જુઓ, જે લાસ્ટ પીસ છે ને તે। તો આ રીતે આ બે પીસને જોડતા આપણો એક આખો પેરેગ્રાફ બની ગયો, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ઓકે, હવે નેક્સ્ટ પીસ શોધવા માટે આપણે ફર્સ્ટ પેરેગ્રાફનો લાસ્ટ સેન્ટેન્સ જોવું પડે। તેમાં શું લખ્યું છે કે લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ, એટલે કે હું તેના વિશે તને કંઈક જણાવું। એનો મતલબ એમ કે અહીં કેતકી કવિતાને નવરાત્રિ શું છે તે સમજાવશે। ઓકે, તો શરૂઆત નવરાત્રિના અર્થથી જ કરે, બરાબર છે। તો હવે નેક્સ્ટ પીસ આવશે ફર્સ્ટ લાઇનનો સેકન્ડ પીસ અને તેની સામે આવશે સેકન્ડ લાઇનનો સેકન્ડ પીસ। તો આ રીતે આપણો સેકન્ડ પેરેગ્રાફો બની જાય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હવે આ સેકન્ડ પેરેગ્રાફમાં કેતકીએ નવરાત્રિ શું છે એ તો કહ્યું, પણ ગરબા કેવી રીતે રમાય તે હવે પછી તે કહેશે। તેથી તેના આધારે આપણે જાણી શકીએ કે નેક્સ્ટ પીસ શું આવી શકે, તો કે ફર્સ્ટ લાઇનનો ફર્સ્ટ પીસ છે તે, અને તેની સાથે આપણે સેકન્ડ લાઇનનો પણ ફર્સ્ટ પીસ જોડીશું। તો આ રીતે આપણે આપણો થર્ડ પેરેગ્રાફ બનાવી શકીએ છીએ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એન્ડ લાસ્ટ બંને લાઇનમાં જે એક એક પીસ વધ્યા છે તે વધેલા બંને પીસને જોડતા આપણો લાસ્ટ પેરેગ્રાફ પણ બની જાય છે। ઓકે, એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો બની ગયો આ રીતે આખો લેટર। હવે આપણે તેનું ગુજરાતી કરીને જોઈએ કે કેતકીએ કવિતાને શું લખ્યું છે। ઓકે, ફ્રોમ કેતકી ટુ કવિતા, કેતકી તરફથી કવિતાને। ડિયર કવિતા, પ્રિય કવિતા, હાઉ આર યુ?
તું કેમ છે? આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ? સ્ટીલ એટલે હજુ પણ, સફરિંગ એટલે કે હેરાન થાય છે, પીડાય છે, સિવિયર એટલે સખત અને કોલ્ડ એટલે શરદી. હવે તને સારું છે કે હજી પણ તું ખૂબ શરદીથી હેરાન થાય છે? આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી મમ્મી સાથે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું તારે માર્કેટમાંથી કંઈ જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોલી ફોર મી. હું મારા માટે એક જોડી ચણિયાચોળી ખરીદવાની છું. નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર, સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. રાઉન્ડ ધ કોર્નર એટલે કે નજીકમાં જ છે, પ્રિપેરિંગ એટલે તૈયારી કરી રહી છું. નવરાત્રિ નજીકમાં જ છે, તેથી હું તેની તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અ વીક ઇન એડવાન્સ. યુઝ્યુઅલી એટલે કે આમ તો, પ્રિપેરેશન્સ એટલે કે તૈયારી, એડવાન્સ એટલે અગાઉ. આમ તો અમે તેની તૈયારી એક અઠવાડિયા અગાઉ જ ચાલુ કરી દઈએ છીએ. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? શું તને નવરાત્રિના તહેવાર વિશે ખબર છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. હું તને તેના વિશે કંઈક જણાવું. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. મેજર એટલે મહત્ત્વનો, મોટો, ફેસ્ટિવલ એટલે તહેવાર. નવરાત્રિ એ ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ એટલે 9 રાતો. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા, તે 9 રાત્રોનો તહેવાર છે. એવરીવન જોઇન્સ ઇન ગરબા. એવરીવન એટલે બધા જ, જોઇન્સ એટલે કે ભાગ લે છે, બધા જ ગરબામાં ભાગ લે છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ફોક ડાન્સ એટલે કે લોકનૃત્ય, તે ગુજરાતનું લોકનૃત્ય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. કન્ટિન્યુઅસ એટલે કે ચાલે છે, ઓલમોસ્ટ એટલે લગભગ, થ્રુ આઉટ એટલે કે આખી, તે લગભગ આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. યુથફુલ એટલે જોશભર્યું, તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે. યંગ મેન એન્ડ વિમેન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. યંગ એટલે કે યુવાન, ટાઇની ટોટ્સ એટલે કે નાના બાળકો, એલ્ડરલી પીપલ એટલે કે મોટી ઉંમરના લોકો. યુવાન પુરુષો, સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો બધા જ ગરબામાં ભાગ લે છે. ફ્રેન્ડ્સ, આપણે જાણીએ જ છીએ કે ગરબા રમવા માટે કોઈ ઉંમર જોતું નથી. જેને શોખ હોય તે દરેક વ્યક્તિ ગરબા રમે જ છે. ઓકે. ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. ટેક્સ પ્લેસ એટલે થાય છે, ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન. ગરબા એટલે કે નૃત્ય એક ખુલ્લા મેદાનમાં થાય છે. પીપલ ડેકોરેટ એન્ડ illuminate the ground with tiny bulbs. ડેકોરેટ એટલે કે શણગારે છે, illuminate એટલે કે પ્રકાશિત કરે છે, ટાઇની બલ્બ્સ એટલે નાનકડા બલ્બ્સ. લોકો આ મેદાનને નાનકડા બલ્બથી પ્રકાશિત કરી શણગારે છે, એટલે કે લોકો મેદાનને લાઇટની સિરીઝથી શણગારે છે, પ્રકાશિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક ફાયર. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, લાઇક એટલે જેવું, ફેર એટલે કે મેળો. આખું વાતાવરણ એક મેળા જેવું હોય છે. ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક. સર્કલ એટલે કે ગોળ, ટ્યુન એટલે સૂર. જોઈએ ગુજરાતી. નૃત્ય કરનારાઓ એટલે કે ગરબા રમનારાઓ આ ખુલ્લા મેદાનમાં એક ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીતના સૂર પર નાચે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. એનર્જેટિક એટલે જુસ્સાવાળું. સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે.
આપણને ખબર જ છે કે ગરબાના સોંગ્સ વાગતા હોય છે ત્યાં જ આપણને ગરબા રમવાનું મન થઈ જાય છે, બરાબર છે. તો આવી જે ઉત્સાહ ચડે છે તેને આપણે એનર્જેટિક કહી શકીએ. ઇન સમ પ્લેસીસ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ. ઇન સમ પ્લેસીસ એટલે કે કેટલીક જગ્યાએ, ધ નંબર્સ ઓફ ડાન્સર્સ એટલે કે ગરબા રમનારાઓની સંખ્યા, વેરી લાર્જ એટલે ખૂબ મોટી. કેટલીક જગ્યાએ ગરબા રમવાવાળાની સંખ્યા ખૂબ મોટી હોય છે. સો ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. તેથી કોરસ એટલે કે ગાયક વૃંદ, તેથી ગાયક વૃંદ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. ફ્રેન્ડ્સ, હવે તમને વળી એમ થશે કે આ કોરસ એટલે શું? તો કે કોરસ એટલે કે ગાયક વૃંદ એટલે કે આપણે જાણીએ છીએ કે નવરાત્રિમાં એક સિંગર હોય છે, તે પોતે અલગ અલગ ગીત છે, ભજન છે, ગાય છે અને તેની પાછળ બીજા 2-3 સિંગર્સ હોય છે જે તેને રિપીટ કરે છે, બરાબર છે. તો જે આ રિપીટ કરતા સિંગર્સ હોય છે ને તેને આપણે કોરસ કહી શકીએ છીએ. ઓકે, તો આ કોરસ એ જ્યાં ગરબા રમવાવાળાની સંખ્યા વધારે હોય છે ત્યાં તેઓ લાઉડ સ્પીકરમાં ગાય છે. It is a tradition to sing the Garba songs because a Garba song worships and admires Ambama and other goddesses. Tradition એટલે કે પરંપરા, because એટલે કે કારણ કે, worships એટલે આરાધના કરે છે, પૂજા કરે છે, admires એટલે કે વખાણ કરે છે. ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત મા અંબા અને બીજી દેવીઓની આરાધના કરે છે અને તેને વખાણે છે. ગોડેસીસ એટલે કે દેવીઓ. આપણે જાણીએ છીએ કે ગરબાના સોંગમાં માતાજીની ઉપાસના થાય છે, માતાજીના વખાણ કરવામાં આવે છે અને માતાજીની પૂજા કરવામાં આવે છે, બરાબર છે. નાવડેઝ એટલે કે આજકાલ, નાવડેઝ the Garba songs present some social themes too. આજકાલ ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પણ રજૂ કરે છે. સોશિયલ થીમ્સ એટલે કે સામાજિક વિષયો. Women and men dress up in their traditional Gujarati attire. Dress up એટલે સજ્જ હોય છે, તૈયાર હોય છે. ટ્રેડિશનલ એટલે પરંપરાગત. અટાયર એટલે કે પોશાક અથવા તો પહેરવેશ, કપડાં. સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે. વિમેન વેર ચણિયાચોલી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. વેર એટલે પહેરે છે. ધ ચણિયાચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. એમ્બ્રોઇડરી એટલે કે ભરતકામ અને મિરર વર્ક એટલે કે કાચનું ભરતકામ હોય તે. ચણિયાચોળી એમ્બ્રોઇડરી અને કાચના ભરતકામથી ભરેલા હોય છે. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. Attractive એટલે કે આકર્ષક. જ્વેલરી એટલે દાગીના, ઘરેણાં. સચ એસ એટલે કે જેવા કે, બેંગલ્સ એટલે કે બંગડીઓ, બ્રેસલેટ્સ એટલે કડા, એન્કલેટ્સ એટલે ઝાંઝર, પાયલ, આર્મલેટ્સ એટલે બાજુબંધ અને એટસેટર એટલે વગેરે. તેઓ આકર્ષક દાગીનાઓ પહેરે છે જેવા કે બંગડીઓ, કડા, પાયલ અને બાજુબંધ વગેરે. Men wear kurta pajama and tie an odhni round the waist. પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. Everyone moves in a circle. moves એટલે ફરે છે. બધા જ સર્કલ એટલે કે ગોળમાં, વર્તુળમાં ફરે છે. The dancers dance with different actions. નૃત્ય કરનારાઓ
ગરબા રમનારાઓ વિવિધ શૈલીથી નૃત્ય કરે છે. આપણે જાણીએ છીએ કે નવરાત્રિમાં આપણે ત્યાં ગુજરાતમાં સ્ત્રીઓનો પોશાક શું હોય છે, પુરુષોનો પોશાક શું હોય છે, અને આપણે એ પણ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ અલગ અલગ એક્શનથી ગરબા રમે છે. ઓકે, તો કેતકી કવિતાને આ જ બધી ઇન્ફોર્મેશન આપીએ છીએ. ઓકે, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશિપ. જોય એટલે કે આનંદ, ફ્રેન્ડશિપ એટલે મૈત્રી. તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે. આપણે જાણીએ છીએ કે કોઈની સાથે ઝઘડો થયો હોય તો પણ નવરાત્રિમાં બધા આપણે સાથે મળીને જ ગરબા રમતા હોય છે. બરાબર છે? યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. એટ લીસ્ટ એટલે ઓછામાં ઓછું, વન્સ એટલે એકવાર. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત પર આવવું જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોર્ગટેબલ એક્સપિરિયન્સ. અનફોર્ગટેબલ એટલે કે અવિસ્મરણીય, જે ક્યારેય પણ ભૂલી ન શકાય તેવું. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, અને મને ખાતરી છે કે તે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે. વિથ લવ, કેતકી. પ્રેમપૂર્વક, કેતકી. તો આ રીતે કેતકીએ પોતાની પેન ફ્રેન્ડ કવિતાને નવરાત્રિના તહેવાર વિશે સમજૂતી આપતો લેટર લખેલો. ઓકે, મજા આવી ને?